નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ એસઓજીએ 62 ગ્રામ મેથેમ્ફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. ડ્રગ્સ તેમજ વાન મળી કુલ કિંમત ₹7,10,100નો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વર પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ. જીપીસીબીએ એક સાથે 5 કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર આપ્યું. પાણી, ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો. ગણેશ રેમિડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ 2 અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલીની બજાજ હેલ્થકેર કંપનીને તાત્કાલિક ક્લોઝર નોટિસ ફટકારી. ભરૂચના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલે પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર 62 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો મળી કુલ 7,10,100નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ, વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાના આધારે એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજી ટીમ દ્વારા ભરૂચમાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પીએસઆઈ એમ.એચ. વાઢેરને મળેલી બાતમીના આધારે રેડ કરતા રહાડપોળમાં રહેતો આરોપી પ્રકાશ અંબાલાલ પટેલની મારુતિ વાન ગાડી નંબર GJ16AU 0314માંથી ગેરકાયદેસર નશાકારક મેથેમ્ફેટામાઇન ડ્રગ્સનો ₹6,20,000ની કિંમતનો 62 ગ્રામ જથ્થો મળી આવતા ગાડી સહિત 7 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત તેને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ કલમ 8C, 22C, 25 મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઈસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં 62 ગ્રામ જેટલો MD નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું. તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે ડ્રગ્સ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાઈ આવેલો છે. સર, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોય? એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે. વધુમાં આ માણસ છે વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે. પરંતુ એ અહીંયા કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી. તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર. પકડાયેલ આરોપી પ્રકાશ પટેલની ઝડપી દરમિયાન એ જે સ્કૂલ વાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ MD 62 ગ્રામ કે જેની કિંમત 6,20,000 જેટલી થાય છે તે પકડાયેલું. તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે. અને જે નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરી બેગમાં ભરીને આપે એવી જીપ લોકવાળી નાની પોલિથીન બેગ પણ 20 જેટલી એની પાસેથી મળી આવેલી છે. અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ 6,20,000નો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 7,20,000 જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરી. અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાં 5 ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર પાનોલી GIDCમાં વરસાદની ઋતુમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો. વરસાદી કાસમાં પણ ઔદ્યોગિક પ્રદૂષિત પાણી વહેતું હોવાની ઘટનાઓ પ્રકાશ
પ્રકાશમાં આવી હતી. જોકે જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગ સામે લાલ આંખ કરવામાં આવી હતી. જે તે વખતે કન્ટામિનેટ પાણી વરસાદ પાણી સાથે છોડાતા અંકલેશ્વરના ગણેશ રેમેડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ 2 અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થ કેર કંપનીને ઝડપી પાડી હતી અને સ્થળ પર નોટિસ આપી સેમ્પલ લઈ લેબના પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. તેમજ વડી કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટના આધારે અંતે વડી કચેરી દ્વારા ગણેશ રેમેડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ 2 અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કંપનીને તાત્કાલિક ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. તેમાં પાણી, ડ્રેનેજ, વીજ જોડાણ કાપી નાખવા હુકમ કરાયો હતો. ત્યારે જીપીસીબીની કાર્યવાહીના પગલે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા આ મામલે પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી હતી. મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ તાલુકાના સેગવા ગામનો એક વ્યક્તિ પશુઓને તારીખ 4 ઓગસ્ટના રોજ ઘાસચારો લેવા માટે સીમમાં આવેલ તળિયાવગા ખેતરમાં ઓરડી પાસે ગયો હતો, જ્યાં એક મહિલાનો હત્યા કરાયેલો હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પાલેજ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતકનું નામ કાળીબહેન હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ કાળીબહેનની સાથે પતિ તરીકે રહેતો રામસિંહ ભીલ ફરાર હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રામસિંહ ભીલની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ર રવાના કરી હતી, જ્યાં રાજકોટના કુવાદવા નજીક તરગડિયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની કડક પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી રામસિંહ ભીલ અને કાળીબહેન મૂળ મધ્યપ્રદેશના છે અને સેગવા ગામે ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. જો કે કાળીબહેનના અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધના વહેમમાં થયેલ ઝઘડા બાદ રામસિંહ ભીલે તેમની ધારિયાના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશનની હદમાં એક સેગવા ગામ આવેલું છે. ત્યાં સેગવા ગામની સીમમાં વર્ષોથી એક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનું એક દંપતી, વૃદ્ધ દંપતી ખેતમજૂરી કામ કરીને ત્યાં રહેતું હતું. 2 દિવસ પહેલાં એ દંપતી પૈકી એની પત્ની કે જેનું નામ કાળી છે, એનું કોઈ અજાણ્યા ઈસમે ખૂન કરેલાની ફરિયાદ હકીકત ગામના સરપંચશ્રીએ જાહેર કરેલી. તો એ સંબંધે પાલેજ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ કરતા એના સાથે જે એનો પતિ જે રહેતો હતો કે જેનું નામ અલિયો છે, એ હાજર મળેલો નહીં અને એ પ્રથમ દ્રષ્ટિએ એના ઉપર શંકા ગયેલી. ત્યારબાદ એની શોધખોળ કરતા એ મળી આવતા એની પૂછપરછ કરતા એણે જણાવેલું કે એની પત્નીના ચારિત્ર અંગે એને શંકા હતી અને એ દિવસે, બનાવના દિવસે એની સાથે ઝઘડો થયેલો. તો એણે એના તીક્ષ્ણ હથિયાર એને માથામાં મારીને એનું મોત નિપજાવેલીની હકીકત એને જણાવેલી. તો તે સંબંધે પાલેજ પોલીસ સ્ટેશને મરણ જનાર મહિલાના પતિ અલિયો ઉર્ફે રામસિંહની ગુનાના કામે ધરપકડ કરેલી છે. આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એને રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને કચરા મુક્ત કરવા જે સ્થળોએ લોકો દ્વારા કચરો નાખવામાં આવે છે તે સ્થળની સાફ સફાઈ કરીને નિર્મળ ગુજરાત 2.0 હેઠળ બ્યુટિફિકેશન કરવામાં આવનાર છે, જેની પાલિકાની સામાન્ય સભાની મંજૂરી મળી હોય થોડા સમયમાં સ્થળો નક્કી કરી તેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વ્યાપક પાયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાનને અસરકારક રીતે મજબૂત કરવા નિર્મળ ગુજરાત 2.0 હેઠળ વિવિધ પહેલો માટે ₹240 કરોડ મંજૂર કર્યા છે. રાજ્યભરની નગરપાલિકાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનોને દરેક ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર શિલ્પો સ્થાપિત કરવા, બગીચા બનાવવા અને વૃક્ષારોપણ કરવા જેવા બ્યુટિફિકેશનના પ્રયાસો માટે ₹1 લાખની એક વખતની સહાય પ્રાપ્ત થનાર છે. આ પહેલનો ઉદ્દેશ્ય આ સ્થાનો પર કાયમી ધોરણે કચરો દૂર કરીને સ્વચ્છતા જાળવીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના અંગે ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા સાથે વાતચીત કરતાં તેઓ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકાએ તેમના વિસ્તારમાં પણ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત શહેરને કચરામુક્ત અને ગાર્બેજ ફ્રી બનાવવા નિર્મળ ગુજરાત 2.0 હેઠળ જે સ્થળોએ લોકો દ્વારા કચરો ઠાલવવામાં આવે છે તેવા 17 સ્થળોનો સર્વે કરી તે સ્થળોની સાફ સફાઈ કરીને ત્યાં આ મિશન અંતર્ગત શિલ્પો સ્થાપિત કરવા, બગીચા બનાવવા અને વૃક્ષારોપણ કરવા જેવા બ્યુટિફિકેશનના પ્રયાસો ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે, જેને પાલિકાની સામાન્ય સભામાં મંજૂરી મળી ગઈ છે અને થોડા સમયમાં તેની કામગીરી કરવામાં આવનાર છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અને ગાર્બેજ ફ્રી સિટી બનાવવા માટે સરકારના સદંતર પ્રયત્નો ચાલુ છે.
જે અંતર્ગત સ્વચ્છ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સરકાર દ્વારા ગાર્બેજ વનરેબલ પોઈન્ટ કે જ્યાં કચરાનું પ્રમાણ ખૂબ વધારે છે એવા પોઈન્ટને દૂર કરવા માટે સરકાર તરફથી સહાયરૂપી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, જેની સામાન્ય સભાની અંદર મંજૂરી મળતા આવનારા થોડાક જ સમયમાં નગરપાલિકા દ્વારા એ પોઈન્ટનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેમાં જરૂર લાગે ત્યાં તે જગ્યાએ પ્લાન્ટેશન, સરફેસિંગ, સાફ સફાઈથી લઈને જે પણ એ જગ્યાને અનુકૂળ હશે એ કરવામાં આવશે. અને આવનારા દિવસોમાં શહેરમાં આવા જીવીબી પોઈન્ટ દૂર થશે અને શહેરની સુંદરતા વધારશે. વંદે માતરમ, ભારત માતા કી જય. વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવનાર કચરાથી આસપાસના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સાયખા પંથકમાં આગેવાનોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ સાઇટ બંધ કરી આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્યને જોખમાતો અટકાવવા રજૂઆત કરી હતી. સાયકા જીઆઈડીસી વિસ્તારમાં અનેકવિધ ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે. આ વિસ્તાર કેમિકલ કંપનીઓથી ધમધમતો થયો છે અને હજુ પણ સેંકડો નાની મોટી કંપનીઓ આવવાની છે. સ્થાનિકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત બન્યા છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ગંદો કચરો નાખવા માટે સાયખા જીઆઈડીસીમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવતા આસપાસના ગામના લોકો રોષે ભરાયા છે અને ડમ્પિંગ સાઇટનો પૂરજોશમાં વિરોધ નોંધાવી રહ્યા છે. સ્થાનિકો ગંદા કચરાને લઈને માનવીના આરોગ્ય પર ઊભી થનારી સમસ્યાઓને લઈ ગંભીર બન્યા છે. આ અંગે સાયખા આસપાસના ગામો સાયખા, સારણ, વહિયાલ અને કોઠિયા સહિતના ગામના લોકો ભરૂચ જિલ્લા સમાહર્તાની મુલાકાત લઈ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટને લઈ ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓથી અવગત કર્યા હતા અને માનવીના જીવન સાથે થનારા ચેડાને અટકાવવા આવેદન પાઠવ્યું હતું. આ અંગે વહિયાલના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે સાયખા જીઆઈડીસીમાં ઠાલવામાં આવતા ગંદા કચરાને કારણે ઉત્પન્ન થતી માખીઓને લઈ ચાંદીપુરા વાયરસ ફેલાશેની ચિંતા વ્યક્ત કરી હતી. આમ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી ડમ્પિંગ સાઇટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેમ તેઓએ જણાવ્યું હતું. જ્યારે સ્થાનિકોએ વાગરા ધારાસભ્યને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેને પગલે પોતાના મતક્ષેત્રમાં આવતી ડમ્પિંગ સાઇટને કારણે ઉદ્ભવનારી સમસ્યાને ડામવા મંજૂરી નહીં આપવા અંગેનો મુખ્યમંત્રીને એક પત્ર પાઠવ્યો હતો. ભરૂચથી કચરો સાયખા ઠલવાતા ડીઝલનો ખોટો વ્યય થશેનું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ અંગે ટેલિફોનિક વાતચીતમાં ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોતાના મત વિસ્તારના લોકોના આરોગ્યના ભોગે કોઈ હિસાબે ડમ્પિંગ સાઇટ ચલાવી નહીં લેવાય. હાલ તો સાયખા પંથકના ગામના લોકોએ આવેદન પાઠવી સંતોષ માન્યો છે. હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઠલવાતો કચરો બંધ થાય છે કે ચાલુ રહે છે, કે તો સમય જ બતાવશે. આવેદન પાઠવવા સાયખાના જયેન્દ્રસિંહ, સતીશભાઈ, સુનિલસિંહ રાજ, સારણના મુન્નાભાઈ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અજીતસિંહ બળવંતસિંહ રાજ, ગામ વહિયાલ. આજરોજ અમે સાયખા ગામની અંદર જે નગરપાલિકા દ્વારા એક વેસ્ટ સાઇટ નક્કી કરવામાં આવેલી છે. પહેલો તો એક વિષય એવો છે કે આજે સાયખાને એક મોટો વિશ્વનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વચ્ચે એક આ વેસ્ટ સાઇટ રાખવી એ કેટલું યોગ્ય, એ આપ સાહેબે પણ વિચારવા જેવો વિષય છે. બીજી વસ્તુ કે આજની તારીખે આપણે જોઈએ છે કે સાયખાની આજુબાજુમાં 10 કિલોમીટર ત્રિજ્યામાં 25 થી 30 ગામો આવેલા છે. તો જ્યારે પણ પર્યાવરણની સુનાવણીના જે પ્રશ્નો હોય છે તેમાં બધાનું આવરણ થતું હોય છે. તો આજે એક પ્રશ્ન એવો નથી થતો કે ભાઈ આવી વેસ્ટ સાઇટ અહીંયા વચ્ચે રાખીશું તો ઇન્ડસ્ટ્રી પણ દુઃખી થશે અને આજુબાજુના માનવ જીવન પર એની શું અસર થશે. બીજું, આજે સરકાર જ અત્યારે આપણે જોઈ રહેલી છે કે કોવિડના ટાઈમમાં આપણે એક વાયરલ જોયો, એવો જ અત્યારે એક ચાંદીપુરમ નામનો વાયરસ, જેની સરકાર દ્વારા જ પ્રસિદ્ધિ કરવામાં આવે છે, પ્રશાસન દ્વારા પણ પ્રસિદ્ધિ કરવામાં આવે છે. તો એ તો એવું જાણવા મળે છે કે માખથી જ થાય છે. તો આવો કચરો ભેગો કરીને શું અમારા જે આજુબાજુના ગામના જે ગામનું લોકો છે તો એ માનવ જીવનને હું અમારે ખતરામાં મૂકવું? તો કોઈ પણ ભોગે આ વસ્તુને અમે ચલાવી લઈએ નહીં અને કોઈ પણ હિસાબે એમને કોઈ પણ સાઇટ નક્કી કરે અમને કોઈ વાંધો નથી. આ સાઇટ કોઈ પણ હાલે ચાલુ નહીં થવા દે એવી અમારી અરજ છે. હું સુનિલસિંહ રણજીતસિંહ રાજ, સાયખા. થોડાક દિવસ પહેલાં સાયખા ગ્રામ પંચાયતને એક પત્ર મળેલ અને એમાં જણાવેલું હતું કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો સાયખાના એક પ્લોટની અંદર નાખવા માગે છે. તો તે બાબતનો અમારે એક વિરોધ દર્શાવવા માટે અમે અહીંયા આગળ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. તેમાં ખાસ અમારે જણાવવાનું છે કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો પોતાની સાઇટ પર નાખે, એ ગમે તે પોતાની સાઇટ પર નાખે, કાં તો એ ભરૂચ નગરપાલિકાના હદના વિસ્તારમાં નાખે, કાં તો કોઈ પણ જગ્યા પર સાયખામાં એ કચરો અમે નહીં નાખવા દઈએ. કારણ કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે, સાયખા સુધી એ લોકોએ આવવાની શું જરૂર છે? સાયખાની અંદર નાખવાથી અમારે ત્યાં આગળ રોગચાળો વધે તે તેની જવાબદારી કોણ છે? એટલે સાયખા અને તેની આસપાસના ગામો જેવા કે વહિયાલ, સુત્રેલ, સારણ, એ
પોતાના સ્વાસ્થ્યના ભોગે કોઈપણ હિસાબે સાયખાના પ્લોટમાં કચરો નહીં નાખવા દે, તેમજ એ લોકો હેતુફેર કરાવી અને સાયખાના પ્લોટની અંદર કેમિકલની જગ્યાએ એ કચરો નાખવા માગે છે, તે પણ અમે કોઈ હિસાબે નાખવા નહીં દઈએ. માટે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને વિનંતી કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે, સાયખામાં અમે કોઈ પણ હિસાબે નાખવા નહીં દે. અને અમે જો તમે તેમ છતાં પણ બાય ફોર્સે જો તમે નાખવા માગશો તો અમે 4 થી 5 ગામના લોકો ગામના દરેક ઘરમાં તારા મારીને અમે પ્લોટની આગળ ઊભા રહીશું અને એ કચરો કોઈ પણ હિસાબે અમે નાખવા નહીં દે. એટલે પોતાનું નિરાકરણ પોતાના વિસ્તારમાં લાવે, સાયખા સુધી તમારે આવવાની જરૂર નથી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામમાં આદિવાસી મ્યુઝિયમમાં રાત્રિના સમયે ચોરી કરવા આવ્યા હતા. એવી આશંકા રાખી કેવડિયા અને ગમણ ગામના 2 વ્યક્તિને બાંધી રાતભર માર માર્યો હતો, જેથી કાલે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ સના ગજેન્દ્રભાઈ તડવીને રાજપીપળા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું પણ મૃત્યુ થતાં પોલીસ અને ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે પોસ્ટમોર્ટમ રૂમની બહાર સંઘર્ષ સર્જાયો હતો. ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના 2 યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આજે મૃત્યુ પામ્યા છે. ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ, તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસોએ, જે એજન્સીના માણસોએ એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ. તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું. બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું. ત્યારે અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુંબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે, જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે. અમારે 2 દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ, અને આ કેસને રફે દફે કરવા માટે એમણે ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો છે. એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના. બીજું, આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ. 5 દિવસ પછી તારીખ 12 ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે, એમના બહારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય, શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું. આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચેતરભાઈ વચ્ચે? આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું, જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે, અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે, તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું? અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો, અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું. અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે, એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે. પણ અમારો વિસ્તાર, અમારા લોકો અને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ. આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના. આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ, અહીંનું વહીવટી તંત્ર રાખે, નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું. ત્યારે અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે. એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ શું રહેશે કાર્યક્રમ? કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન. ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવના સમાપન પ્રસંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધી નારીવંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉત્સવના સમાપન અંતર્ગત ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર રૂકમણી દેવી રૂંગટા વિદ્યાભવન ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી GS દુલેરા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ શાળાના બાળકો અને સંસ્થાઓના સભ્યો જોડાયા હતા. આ રેલી રૂંગટા વિદ્યાલય ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન થઈ પરત રૂંગટા વિદ્યાભવન ખાતે પહોંચી હતી.
નારીવંદન ઉત્સવ અંતર્ગત બાળમેળો, મહિલા નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 1 ઓગસ્ટથી આજે 8મી ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી ચાલુ છે. આ ઉજવણી અંતર્ગત આજે રૂમતા સ્કૂલથી બાળકોની અને મહિલાઓ સહિતની ભવ્ય રેલીનું આયોજન થયેલું છે. આ સમયગાળા દરમિયાન બાળકોનો મેળો, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, હિમોગ્લોબિન ચેકિંગ, વિવિધ પ્રકારના કામો એ જિલ્લાના આરોગ્ય વિભાગ અંતર્ગત અમારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દુલેરા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થઈ રહ્યા છે. ત્યારે આજે એના સમાપન કાર્યક્રમમાં રૂમતા સ્કૂલમાંથી બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સહિત સમગ્ર ભરૂચ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ, આચાર્ય અને તમામ શિક્ષકગણની હાજરીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જાગૃતિ ઊભી થવાના કારણે બાળકો પ્રત્યે જિલ્લા આરોગ્ય વિભાગની જે સંવેદના છે એ મને લાગે છે કે બાળકોના આરોગ્ય માટે આવનારા દિવસોમાં બહુ સારું પરિણામ આપણને આપશે. નમસ્કાર. આજ રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી અમે કરી રહ્યા છીએ. જે અંતર્ગત રૂંગટા વિદ્યા મંદિરથી લઈને સિવિલવાળા રસ્તે થઈને વળી રેલવે સ્ટેશન સુધી અને રેલવે સ્ટેશનથી પાછા રૂંગટા હાઈસ્કૂલ સુધી અમે મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલી કરીશું. સાથે સાથે કિશોરી મેળા, આરોગ્ય મેળા અને સ્ત્રીઓની તપાસ અને સાથે સાથે BMI ચેકઅપ, હેલ્થ ચેકઅપ આ બધી કામગીરી કરવાના છીએ. મહિલા આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો લાભ લે એ માટે હું ભરૂચની જાહેર જનતાને અનુરોધ કરું છું. જય હિન્દ. GNFC, SNR ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી, કલ્ચરલ કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના અન્ય સભ્યો દ્વારા ભરૂચ સાયબર સેલ ટીમના મુખ્ય અતિથિ મલકેશભાઈ ગોહિલ તથા તેમની ટીમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું. જેમાં હાલમાં ચાલી રહેલા અવનવા સાયબર ફ્રોડ જેવા કે ATM ક્લોનિંગ, જોબ ફ્રોડ, KYC ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડ વિશે તથા આ પ્રકારના ફ્રોડથી બચવા શું તકેદારીઓ રાખવી તેમજ બાળકોને મોબાઈલના ઉપયોગથી થતા ગેરફાયદાઓ અને ખાસ મહિલાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવું તે બાબતે મલકેશભાઈ ગોહિલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આજ રોજ સાયબર ક્રાઇમ બ્રાન્ચના શ્રી મલકેશ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ખૂબ જ જાણકારી આપે તેવો, સમજણ આપે તેવો અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો પ્રોગ્રામ આયોજિત થયેલો છે. અને આ કાર્યક્રમમાં 200થી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને શ્રી મલકેશભાઈએ જે માહિતી આપી તે દરેક જણને ખૂબ ઉપયોગી છે. એના માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ GNFC એ સાયબર ક્રાઇમ વિભાગના ખૂબ જ આભારી છે. અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર 3 નું કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા 1,55,00,000ના ખર્ચે સુવિધાસભર કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક ગૃહોની સામાજિક જવાબદારીના ભાગરૂપે કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા પોતાની CSR એક્ટિવિટી હેઠળ અંકલેશ્વર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર 3ના શાળા ભવનના નિર્માણ માટે ₹1,55,00,000ની ફાળવણી કરી સુવિધાસભર કન્યા શાળાનું નિર્માણ કર્યું હતું. કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા શાળામાં બેન્ચીસ સહિતની સુવિધા સાથે વિદ્યાર્થીનીઓના અભ્યાસ માટે ડિજિટલ ડિસ્પ્લેની સુવિધા ઉપલબ્ધ કરી છે. ત્યારે આજરોજ નવનિર્મિત કન્યા શાળાનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. ત્યારબાદ કોહાન્સ લાઈફ સાયન્સ કંપનીના અધિકારી સુનિલ ઉતરવાર, ડોક્ટર નાગેન્દ્ર બાબુ અને ગૌરવ બહાદુરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. જ્યારે કંપનીના અધિકારી સુનિલ ઉતરવારે
અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે વર્ગખંડનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યા હતા. આ સમારોહમાં કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા વિદ્યાર્થીનીને ગણવેશ, બૂટ અને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કુલડિયા, શાસનાધિકારી દિવેશ પરમાર અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો, નગર શિક્ષણ સમિતિના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા અંતર્ગત અંકલેશ્વર શિક્ષણ સમિતિની અંદર આજે આ નવા સ્કૂલ બિલ્ડિંગનું જ્યારે ઓપનિંગ થયું ત્યારે જે રીતે CSR ફંડ તરીકે કોહાન્સ કંપની દ્વારા 1,55,00,000 રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવી ત્યારે આવનારી આપણી ભાવિ પેઢી આ સારામારી શિક્ષણ લઈને આવતી ભાવિ પેઢીનું જ્યારે ઘડતર થઈ રહ્યું ત્યારે ને એના અંદર પણ ફૂલ્લી પાંખડી તરીકે જે CSR ફંડ તરીકે 1,55,00,000 કરતાં પણ વધારે રકમથી આ કોહાન્સ સાયન્સ કંપની લિમિટેડ દ્વારા આજે અહીંયા 1 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો આજે આ શાળાનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું ત્યારે આ પ્રસંગે એ કંપનીના તમામ મિત્રોને પણ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે આ ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ જ્યારે એમણે બનાવ્યું ત્યારે એ આવનારી ભાવિ પેઢી માટે ખૂબ સારા એ રહેવાના છે. આવનારા દિવસોની અંદર આ શાળામાંથી પણ અનેક દીકરીઓ એ ઉચ્ચ કક્ષાએ પહોંચશે ત્યારે આ કોહાન્સ કંપનીને પણ सतत आ દીકરીઓ પણ याद रखे. मेरा नाम सुनील उत्तरवार है, मैं CEO हूँ कोहान्स लाइफ साइंस में. आज हम यहाँ पर कन्नाशाला नंबर 3 के यहाँ पर उद्घाटन के लिए आए थे और हमारी कंपनी ने 1,55,00,000 का यहाँ पर इन्वेस्ट किया हुआ है. तो ये हमारा इन्वेस्टमेंट जो अपने जो बच्चे लोग हैं उनके लिए है कि फिर बच्चे पढ़ के बच्चे बड़े होंगे, घर बड़ा होगा, गाँव बड़ा होगा, शहर बड़ा होगा, राज्य बड़ा होगा, तभी हमारा देश बड़ा होगा. तो हम ये काम करते रहेंगे यही क्षेत्र में और हमको बहुत सपोर्ट मिला यहाँ पर सबके. यहाँ के हमारे जो MLA है पटेल साहब है, बाकी जो अधिकारी है उनका बहुत सपोर्ट मिला है और हम ये काम आगे करते रहेंगे. धन्यवाद. अंकलेश्वर नगरपालिका शिक्षण समिति कन्या शाळा नंबर 3 आज CSR फंडमांथी 1,55,00,000 रुपया उपरनी आज अमे कंपनी तरफथी आ स्कूलने मळेली छे અને એનું છોકરાઓ માટે શિક્ષકો માટે બેન્ચીસો અને આ તે બધી વ્યવસ્થા એમને જે કંપનીએ કરેલી છે એના માટે અમે કંપનીનો આભારિત માનીએ છીએ. અને અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે ઓરડાઓનું ઉદ્ઘાટન કરતાં અમને આનંદરૂપ થાય છે. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા CISFના 300થી વધારે જવાનોને તણાવમુક્ત કેવી રીતે રહેવાય તે વિશે માર્ગદર્શન અપાયું હતું. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા લોકજન હિતમાં તેઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગત તારીખ 7/8/2024ના બુધવારના સાંજે 4 થી 7 કલાકે અંકલેશ્વર ONGCના 3 યુનિટના અંકલેશ્વર, ગેલ અને ગંધાર આમ 3 યુનિટના CISFના 300થી વધારે સુરક્ષા કર્મચારીઓને તણાવમુક્ત કઈ રીતે રહી શકાય તે વિષય ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મકુમારી માઉન્ટ આબુથી પધારેલ ડૉક્ટર EV સ્વામીનાથમ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવામાં કાર્યરત છે, તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું કે દરેક વ્યક્તિએ જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે આપણા જીવનમાં તણાવ ખાસ એટલા માટે આવે છે કે આપણી આંતરિક શક્તિ ઓછી થઈ જાય છે. ત્યારે આપણા જીવનમાં તણાવ આવે છે, પરંતુ આપણે તણાવને દૂર કરવા માટે વ્યાયામ, શુદ્ધ ભોજન અને ધ્યાન યોગ કરવાથી તંદુરસ્ત રહી શકાય છે. ત્યારે આ કાર્યક્રમમાં BK કર્નલ સતીશભાઈ અને કેપ્ટન શિવસિંહભાઈજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ તણાવમુક્ત કઈ રીતે રહી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં 300થી વધુ સુરક્ષા કર્મચારીઓને વિશેષ માર્ગદર્શન અપાયું હતું. કર્મચારીઓ પોતાના કાર્યક્ષેત્રમાં પણ તંદુરસ્ત રહી તણાવમુક્ત રહે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર ONGCના CISF 3 યુનિટના વિશેષ અધિકારીઓ ઇન્સ્પેક્ટર સિંગમમણી, ઇન્સ્પેક્ટર मनहरलाल, इंस्पेक्टर पवन कुमार जो विशेष उपस्थित रहा था. शांति, मैं कर्नल सती हूँ और मैं ब्रह्मा कुमारी से पिछले 40 वर्षों से जुड़ा हूँ और मैं इंडियन आर्मी में मैंने सेवा की है 33 इयर्स तक और कर्नल के पद से मैं रिटायर हुआ हूँ 2022 में. और मैं पिछले करीब 25 सालों से समाज और विशेषकर फोर्सेस में तनाव मुक्त कार्यक्रम में सहयोग लेता रहा हूँ. और आज विशेष 2 दिन से हम भरूच आए हैं
जहां हम कई सारे कार्यक्रम तनाव मुक्ति के कर रहे हैं। ओम शांति। मेरा परिचय है, मैं भारतीय नौसेना में कैप्टन हूँ और मेरा नाम है कैप्टन शिव सिंह। वर्तमान में मैं दिल्ली में हूँ और मैं दिल्ली से यहाँ आया हूँ। यहाँ आने की वजह विशेष 2 दिन के लिए कार्यक्रम था जो हमारे जो ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय की एक सिस्टर ऑर्गेनाइजेशन है RERF, इसके अंतर्गत सिक्योरिटी सर्विसेज विंग है। ये जो सिक्योरिटी सर्विसेज विंग है ये भारत की मिलिट्री, पैरामिलिट्री और पुलिस फोर्सेस के लिए अनेक कार्यक्रम करती है। उनके सामने रखा, खास कर एक बात जो बताए कि तनाव इसलिए होता है क्योंकि हमारी आंतरिक शक्ति कम हो जाती है। इस आंतरिक शक्ति को बढ़ाने से हम बाहर के तनाव को बहुत सहज रीति उसका सामना कर विजयी हो सकते हैं। उसके लिए 3 बातें बहुत ज़रूरत थी। एक है व्यायाम करना, दूसरा अच्छा भोजन लेना और सबसे इम्पॉर्टेंट है ध्यान अथवा राजयोग मेडिटेशन। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રારંભ કરાવ્યો હતો। આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કેળવાય તે હેતુથી આ યાત્રા યોજાઈ હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય શાળા ખાતે બાળકો દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે, જેનો ઉદ્દેશ બાળકોમાં એક નવા સમાજના ઘડતર પ્રત્યે અને આઝાદીમાં યોગદાન આપનાર આપણા મહાનુભાવોના જીવન ચરિત્ર વિશે જાણ થાય અને સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ સમાજમાં અને વિદ્યાર્થીઓમાં ઇન્ડિવિડ્યુઅલ કેળવાય એ હેતુથી આજરોજ શાળા ખાતેથી રેલીનું પ્રસ્થાન માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવે। અંકલેશ્વર પિરામણમાં ચાલતી કાસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવા પંચાયતે માંગ કરી છે। માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર પિરામણ ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી કાંસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો પણ ભય રહેલો છે। ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની સંભાવના રહેલી છે। તેવામાં શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પીડબ્લ્યુ દ્વારા ઘણા સમયથી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી અને હાલમાં પાસ કરવા પછી આજે ચોમાસામાં આ કામ કરવા આવેલા છીએ। જેવી રીતના ONGC બ્રિજના અંદરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરેલો છે, હવે અહીંયા ભ્રષ્ટાચાર કરવાનો લોકોને મોકો મળેલો છે અને આ માટી આ જે ભૂમાફિયાઓ છે જે માટી ચોરવા સારું અહીંયા આવેલા છે એ લોકોને ઘણીવાર અમે પત્ર વ્યવહાર દ્વારા બી એમને કહેવામાં આવ્યું કે તમે ચોમાસા પછી આ કામ કરજો કે લોકોને આ રસ્તાની ઘણી તકલીફો પડે છે। વારંવાર પિરામણ ગ્રામ પંચાયત દ્વારા માટી પુરાણ અને જેસીબીનું કામ કરીને લોકોને થોડી રાહત મળે એના માટે કામ કરેલ, તોય પછી પણ એ લોકોની મનમાની કરીને એ લોકો આજે ચોમાસાના અંદરમાં અહીંયા કામ કરવા આવેલા છે અને ભ્રષ્ટાચારમાં એ લોકો સામેલ થઈ રહ્યા છે। મારું એટલું જ સરકાર આપના માધ્યમથી કહેવા માગું છું કે આના ભ્રષ્ટાચાર અટકાવો। આ જે પણ કંઈ કામ છે એને ચોમાસા પછી લ્યો કે પંચાયતોની જે યુટિલિટીની લાઈનો છે એને તમે ડેમેજ કરશો અને ગામને તકલીફ વેઠવાની આવશે। તમારા પોતાના ખિસ્સા ભરવાના ચક્કરોમાં ગામ દુઃખી ન થાય એ તમારા માધ્યમથી જણાવવા માગું છું અધિકારીઓ। પિરામણ રોડનું એ ચોમાસા પછી થાય તો વધારે સારું, કારણ કે ચોમાસાની અંદર જે કાદવ છે તે રોડ પર આવી જાય તો ઘણી તકલીફ પડે એમ છે અને સ્થાનિક સંસ્થાઓને વિશ્વાસમાં લઈને કામ કરે તો વધારે સારું। પિતાને કંપની પર ગાડી આપી પરત ફરતા સંજલીનો સગીર આલુજ બ્રિજ નજીક નહેર પાસે લાપતા થયો હતો। નહેર પાસે સગીરની ચપ્પલ મળી આવી હતી। નહેરમાં ડૂબ્યો હોવાની શંકાએ પાનોલી ફાયર અને પાનોલી પોલીસે તપાસ શરૂ કરી હતી।
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે આવેલ હેપી રેસિડેન્સીમાં રહેતા અજય મંડલ પાનોલી જીઆઈડીસીમાં આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે. ગતરોજ તેમના સગીર વયનો દીકરો શિવમ ગાડી આપવા માટે કંપની પર બપોરે આવ્યો હતો, જે ગાડી આપી પરત ચાલતો ઘરે સંજાલી આવી રહ્યો હતો. દરમિયાન આલુજ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધવાની શરૂઆત કરી હતી. તે દરમિયાન આલુજ બ્રિજ પાસે આવેલ ઉકાઈ જમણા કાંઠાની નહેર પાસે નાળા નજીક શિવમની ચપ્પલ સહી સલામત મળી આવી હતી, પણ શિવમનો કોઈ અતોપતો મળ્યો ન હતો, જેને લઈ પરિવાર શિવમ નહેરમાં નહાવા પડતા ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત થઈ હતી. જે અંગે પાનોલી પોલીસ અને પાનોલી ફાયરની ટીમને જાણ કરાઈ હતી, જેને લઈ ફાયરની ટીમ અને પોલીસની હાજરીમાં નહેરમાં શિવમ માટે સર્ચ ઓપરેશન શરૂ થયું હતું, જેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે, ત્યારે પાનોલી પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ આરંભવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં દીપડાની લટાર, ઘરમાં બૂટમાં સાપનો વાસ અને ભરૂચ અંકલેશ્વર રોડ પર મગરનો વિસામો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં હિંસક પ્રાણી ઉપરાંત ઝેરી બિનઝેરી સર્પનું ચોમાસા દરમિયાન ખોરાકની શોધમાં આગમન થયું છે. અંકલેશ્વર શહેરમાં ગૌતમ પાર્ક વિસ્તાર અને વાડીમાં દીપડાની લટારથી લોકો ભયભીત છે. આ વચ્ચે ભરૂચ અંકલેશ્વર રોડ પર ભૂતમામાની ડેરી સામે વરસાદી પાણીના ભરાવા પાસે કિનારા પર વિસામો લેતો પડ્યો હતો. અહીં વન વિભાગ દ્વારા લોકોને સચેત કરતા સાઇનબોર્ડ મૂકવાની ફરજ પડી છે. જો કે રાહદારીઓ માટે અહીં મગર દર્શનનું સ્થળ બની ગયું હોય છાસવારે મગર કિનારે આવ્યો હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગતરોજ અંકલેશ્વરના કુસમડી ગામ ખાતે આવેલ રુદ્રાક્ષ સોસાયટીના એક મકાનમાં ઘર બહાર મૂકેલા બૂટમાં સર્પ વિશ્રામ કરતો નજરે પડ્યો હતો. બૂટ પહેરતા લોકો માટે ચેતવણીરૂપ આ કિસ્સામાં જીવદયા પ્રેમીઓએ સર્પને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો. આમોદના હોમગાર્ડના પરિવારને વેલફેર ફંડમાંથી 1,55,000ની સહાય અર્પણ કરવામાં આવી હતી. આમોદ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ડાહિયાભાઈ પરમાર તારીખ 11/12/2023ના રોજ મૃત્યુ પામ્યા હતા, જેથી સ્વર્ગસ્થ અરવિંદભાઈના ધર્મપત્ની મંજુલાબેનને ગુજરાત હોમગાર્ડ્સ દરવડી કચેરી અમદાવાદ તરફથી તેમના વેલફેર ફંડમાંથી ₹1,55,000ની સહાયનો ચેક આમોદ યુનિટના કચેરીના ઓફિસર કમાન્ડિંગ યોગેન્દ્રસિંહ પાંજરોલિયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં જંબુસર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રવીણભાઈ સોલંકી અને પાર્ટ ટાઈમ ક્લાર્ક કેતુરભાઈ જોશીની વહીવટી કામગીરી મદદરૂપ નીવડી હતી. હોમગાર્ડ યુનિટ તરફથી પરિવારને આર્થિક સહાય કરવા બદલ મંજુલાબેનના પરિવારે હોમગાર્ડ યુનિટનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા પતિ શ્રી અરવિંદભાઈ ડાહિયાભાઈ પરમાર આમોદ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા, જે તારીખ 11/12/2023ના રોજ મૃત્યુ પામ્યા હતા, જેથી હોમગાર્ડ યુનિટ અમદાવાદ વડી કચેરી તરફથી તેમના વેલફેર ફંડમાંથી ₹1,55,000ની સહાયનો ચેક આજ રોજ મને આમોદ હોમગાર્ડ સ્ટાફ તરફથી મળેલ છે, જે બદલ અમે હોમગાર્ડનો આભાર માનીએ છીએ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ એસઓજીએ 62 ગ્રામ મેથેમ્ફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. ડ્રગ્સ તેમજ વાન મળી કુલ કિંમત ₹7,10,100નો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વર પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ. જીપીસીબીએ એક સાથે 5 કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર આપ્યું. પાણી, ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો. ગણેશ રેમિડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ 2 અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલીની બજાજ હેલ્થકેર કંપનીને તાત્કાલિક ક્લોઝર નોટિસ ફટકારી. ભરૂચના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલે પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.